નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુધા તાલુકા પંચાયતની નાની ખડોલ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિશાત નરેશકુમાર શાહે નાની ખડોલ ગામમાં પ્રચાર કર્યો હતો। તેઓએ પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ગામમાં ડોર ટુ ડોર જઈને મતદારોનો સંપર્ક કર્યો અને પક્ષના વિકાસ કાર્યો અંગે માહિતી આપી। નાની ખડોલ ગામમાં પ્રચાર દરમિયાન મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા અને લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો અને સર્વત્ર સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। આ પ્રચાર યાત્રામાં ખેડા જિલ્લા અલ્પસંખ્યક મોરચા પ્રભારી વજીરભાઈ કાઝી, જિલ્લા અલ્પસંખ્યક મોરચા મંત્રી મોહસીનભાઈ મલેક, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ, નરેશભાઈ શાહ, પ્રવીણભાઈ શર્મા એડવોકેટ, અબ્બાસભાઈ તથા નાની ખડોલ મુસ્લિમ સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। ઉમેદવાર દિશાત શાહે જનતાને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને લોકોના પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવશે। તેમજ ઉમેદવાર દિશાત શાહે મતદારોને વિકાસના મુદ્દાઓ પર સહકાર અને આશીર્વાદ આપવા અપીલ કરી હતી। અંતમાં ઉમેદવાર દિશાત શાહે તમામ મતદારોને વિનંતી કરી હતી કે વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માટે પોતાના કિંમતી મત અપાવી અને આશીર્વાદ આપીને ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી। રિપોર્ટર નિસાર શેખ, મહુધા।